ગુડ મોર્નિંગ બધાને. આજે આપણે છે પરીક્ષાનો છેલ્લો દિવસ. આજે મારી છેલ્લી પરીક્ષા છે, પછી મારે વેકેશન પડી જશે, એક્ઝામ લઈને આવે. જોઈ શકો છો મેં આ પંખો બનાવ્યો તો હું ફેન બની હતી એમાં, અને મેં ફેનનું દુઃખ કીધું છે માણસોને. જોઈ શકો છો કેવો લાગે છે મને ફેન, કે જો મને. તો આપણે હજી એક બીજું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. આજે આપણા કેમેરામેન ચેન્જ છે. આ માણસ આપણા આજે શૂટ કરવામાં ખૂબ હેલ્પ કરેલી છે. તમે જોઈ શકો છો. આને જોઈને ગેસ કરજો કે કયો વિડીયો હશે, અને એ વિડીયો જોજો તમે. આપણું શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. મેં નાહીને ફ્રેશ થઈ ગઈ છું. હું હવે જાઉં છું અમારે મંદિરે, બાલાજીએ જવાનું છે. હું ને મમ્મી જવાના છીએ. બા બેઠા છે. હાય. અને મમ્મી પણ રેડી થઈ ગઈ છે. હું પણ રેડી. તો મિત્રો, અમે આ સાપુતારા મંદિરે આવી ગયા છીએ. હવે ત્યાંથી આપણે એક જગ્યાએ જવાના છે. તો મિત્રો, રાજકોટની બહુ જૂની અને ફેમસ જગ્યા એવી રાજકોટનું ગાંડું ઝાડ, ત્યાં હું મમ્મી પહોંચી ગયા છીએ. જોઈ શકો છો મિત્રો, એકદમ મોટું ઝાડ હોય છે આ. અહીંયા હું મમ્મી આવી ગયા છીએ આજે વિઝિટ માટે. થોડીક વાર બેસશું અને પછી હું ને મમ્મી જાશું બાલાજી મંદિર. મિત્રો, અહીંથી જોઈ શકો છો, બહુ ક્લિયર તો નહીં દેખાય, પણ અહીંથી એક પેલેસ દેખાય છે રાજકોટનો, જોઈ શકો છો તમે. અને મમ્મી આજે આવી ગયા છે અહીંયા જોવા માટે. મિત્રો, અહીંયા અજીબ જાતના બોર્ડ્સ છે, ચામાચીડિયા જોઈ શકો છો. બાલાજી મંદિરે પહોંચી ગયા છીએ હું ને મમ્મી, જોઈ શકો છો તમે. મંદિરે પહોંચી ગયા છે. અહીંની વાઇબ બહુ મસ્તની છે, જોઈ શકો છો તમે. બહુ મજા આવે તો બહુ મસ્તની વાઇબ છે. અને મમ્મી પાણીપુરી ખાવા આવી ગયા છે. મમ્મીની પહેલાંની જૂની જગ્યાએ ચીઝવાળી વસ્તુ ખાતા હોય રોજ પાણીપુરી ખાવ, બિકોઝ આઈ એમ પાણીપુરી લવર. જોઈ શકો છો, બહાર રાતે ખાય છે ફાફડા, મરચું અને સલાડ, છાશ. અને બીજી બાજુ પ્રાચી, અમે ખાધું હતું ને પ્રાચી ન ખાય તો પછી એમ ના આવે ને, એના માટે અમે લઈ આવ્યા છીએ મસ્તની પાણીપુરી. ગાઈઝ, અમે પાણીપુરી પગલું છીએ. વી આર નોટ ચીઝ લવર્સ, વી આર પાણીપુરી. લઈ લઈને કેમ ખાવું તમે જોઈ શકો. આ માણસ પાસેથી કેટલા ચસ્કા લઈને ખાય છે. જોઈ શકો છો, અમારું ટેન્ટ લાગી ગયું છે અહીંયા સૂવા માટેનું. અમે સૂતા નથી, હું નથી સૂતી અહીંયા. અને એક બિલાડી આવી ગઈ અચાનકની, જોઈ શકો. આવી આપણું બાબુડું. અમે ટેટી ખાવા બેસી ગયા છીએ, જોઈ શકો છો. ખાવા ફૂલ ફેમિલી હારે બસ અગાસી ઉપર જ ખાઈ છીએ. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો,